ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ બીજું બહુપદીઓમાં સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરીશું। તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ 1 વિશે શીખી ગયા છે, તે એના જેવું છે સ્વાધ્યાય 2.1ની અંદર। તો ચલો આગળ વધીએ। તો સ્વાધ્યાય 2.1માં સૌથી પહેલો દાખલો છે, નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો। તો મિત્રો આપણે આગળ ઉદાહરણની અંદર આ શીખી ગયા છે, સેમ એના જેવું જ છે, કંઈ જ નવું નથી। જુઓ ચલો। તો પહેલી આકૃતિ છે, તો p of x ના શૂન્યોની સંખ્યા શોધવાની છે। તો તમે આ આલેખની અંદર તમે જોઈ શકો છો કે x અક્ષમાં કોઈ બી જગ્યાએ છેદે છે, નથી છેદતું, કોઈ બી જગ્યાએ છેદતું નથી, માટે અહીંયા બિંદુઓની સંખ્યા કેટલી મળે છે? 0 મળે છે। માટે કહી શકીશું કે શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 0। તો શૂન્ય મળતા નથી। ઓકે, કહીશું કે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 0, કેમ કે x અક્ષને આલેખ કોઈ બી જગ્યાએ છેદતો નથી, માટે કહી શકીશું કે આમાં શૂન્યોની સંખ્યા 0। આગળ વધીએ। બીજી આકૃતિ તમે જુઓ છો, તો x અક્ષને ક્યાં છેદે છે? અહીંયા છેદે છે। તો તમે જુઓ છો કે આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે, માટે કહી શકીએ કે આ બહુપદી માટે શૂન્યોની સંખ્યા કેટલી? 1 થશે। તો ચલો, શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 થશે, કેમ કે એક જ બિંદુમાં છેદે છે। એ જ રીતે આપણે જોઈએ ત્રીજી આકૃતિમાં જુઓ તમે, તો આ x અક્ષ છે, x અક્ષને આલેખ કયા બિંદુમાં, કેટલા બિંદુમાં છેદે છે? તો જોઈએ, સૌથી પહેલાં એક અહીંયા છેદે છે મિત્રો, એક અહીંયા અને એક અહીંયા છેદે છે। તો તમે જોઈ શકો છો કે આલેખ x અક્ષને 1, 2 અને 3 કેટલા? 3 બિંદુમાં છેદે છે, માટે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા કેટલી થાય બહુપદી માટે? આ બહુપદી માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3। શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3। ઓકે, આગળ વધીએ। તમે આ આકૃતિ જોઈ શકો છો, આ x અક્ષ છે, તો x અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે છે? જુઓ, સૌથી પહેલાં 1 અને 2, 2 બિંદુમાં છેદતો હોવાથી આમાં શૂન્યોની સંખ્યા કેટલી મળશે? આપણને 2 મળશે। તો લખી દઈશું, શૂન્યોની સંખ્યા કેટલી મળી? 2 મળી છે। તો ચલો એ જ રીતે આગળ વધીએ। આરી આકૃતિમાં તમે જુઓ, x અક્ષ છે, તો x અક્ષની અંદર આલેખમાં જુઓ તમે ક્યાં ક્યાં છેદે છે x અક્ષને? 1, 2, 3 અને 4। તો આર્યો આલેખ x અક્ષને 4 બિંદુમાં છેદે છે, માટે કહી શકીએ કે આ બહુપદી માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે। માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે। ઓકે, તો ચલો એ જ રીતે આગળ વધીએ। લાસ્ટ આકૃતિ છે, તમે જોઈ શકો છો અહીંયા x અક્ષ છે, તો x અક્ષને આલેખ ક્યાં ક્યાં છેદે છે આમાં જોવાનો છે। તો ચલો, સૌથી પહેલાં અહીંયા 1, 2 અને 3। તો x અક્ષને તમે જુઓ છો કે આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે છે, તો માટે આપણે કહી શકીશું કે આ બહુપદી માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો 3 થશે। તો લખીશું કે શૂન્યોની સંખ્યા કેટલી મળી આપણને? 3 મળી
છે। તો મિત્રો તમે જુઓ છો કે આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ 1માં બી શીખી ગયા હતા, એ જ રીતે સ્વાધ્યાય 2.1માં બી શીખ્યા આપણે। સેમ જ વસ્તુ છે કે એક્સ અક્ષમાં જ્યાં જ્યાં છેદે એટલા આપણા શૂન્યોની સંખ્યા આપણને મળે છે। ઓકે, ચલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।